સમાચાર ગાંધીનગરથી, જ્યાં વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો મામલો, જેમાં બોમ્બની ધમકી બાદ મહત્વપૂર્ણ બેઠક બોલાવાઈ। છે કે ડોગ સ્ક્વોડ એન્ડ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એ તમામ ચેકિંગ વગેરે કરવામાં આવેલું છે। કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને મારે નમ્ર વિનંતી છે કે કોઈ પ્રજા એને ગભરાવાની કોઈ જરૂર નથી। ગુજરાત પોલીસ સક્ષમ છે, એને ઊંડાપૂર્વક તપાસ કરશે અને જે કંઈ એના પાછળ છે એને સફળતાપૂર્વક એને પકડવામાં આવશે। ખાલિસ્તાનનો ઉલ્લેખ મેલની અંદર કરવામાં સાયબરનું આટલું મોટું યુનિટ છે અને દર અઠવાડિયામાં એક વખતે આ પ્રકારના થ્રેટ મેલ આવે છે, તો બગમેલ રોકી કેમ નથી શકાતા? ક્યાં તકલીફ પડી રહી છે? એમાં એ ઇન્વેસ્ટિગેશનનો ભાગરૂપ છે અને અમે જે VPN કરીને જે છે એ ત્યાં સુધી અમે પહોંચીએ છીએ, પણ અમુક લિમિટેશન્સના કારણે અમે જે ઊંડાપૂર્વક અમને પહોંચી નથી શકતા, પણ અમે કેન્દ્રીય એજન્સી સાથે સંકલનમાં છે અને ટૂંક સમયમાં એ પણ આપણે સફળતા મળશે। મેલની અંદર ખાલિસ્તાનનો પણ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અન્ય શાળાઓ અને જગ્યાનું પણ નામ લખવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે જે રીતે પ્રજાને જે ગભરાવવાની કોશિશ કરી રહ્યા છે એ બાબતમાં એ લોકો જુદા જુદા નામ વાપરતા હોય છે। અમુક સમયે બીજા સંસ્થા સાથે, બીજા વખતે બીજા સંસ્થા સાથે એ રીતે એ લોકો એ નામથી મોકલતા હોય છે। સર, આજના દિવસની ધમકી હતી કે ધમકીની અંદર 25 તારીખ સુધી ગમે ત્યારે બ્લાસ્ટ કરવાની ધમકી છે। જે રીતે મેં અગાઉ કીધું છે કે એ અલગ અલગ મોડસ ઓપરન્ડી વાપરતા હોય છે, ક્યારે એક ચોક્કસ ટાઈમ આપે છે અથવા કોઈ લાંબા સમયનો અંતરાલ પણ ના, આ મેલની અંદર શું છે? આ જે મેલ આજે વિધાનસભાને મળ્યો એની અંદર શું છે? એ બાબતમાં અમે ગુના દાખલ કરશું ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં અને એના ઉપર તપાસ થશે, એના ઉપર કાર્યવાહી થશે। વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, મુખ્યમંત્રીથી માંડીને તમામ ધારાસભ્યો અહીંયા છે, ત્યારે જ્યારે મેલ મળ્યો છે ત્યારે સિક્યુરિટીને લઈને શું ફેરફાર કરવામાં આવશે? સિક્યુરિટી પહેલેથી જ આપણે વિધાનસભા સંકુલની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે અને એ પ્રમાણે આપણા માણસો તૈનાત હતા, એને પણ અમે રિવ્યૂ કર્યું છે અત્યારે અને આવતા દિવસોમાં કે એને સુધારા વધારા કરવાની જરૂર પડે તો અમે એ પણ શેડ્યુલ પણ ડિક્લેર થઈ ગયું છે। તેમાં શું તપાસ થઈ છે? અગાઉના મેલ મળ્યા હતા, ધમકીઓ મળી, સ્કૂલોમાં મળી શકે કે મેં કીધું છે એક માણસને અમે પકડ્યું છે, અરેસ્ટ કર્યું છે। હાલની તબક્કામાં પણ એ ટ્રાન્ઝિટ વોરંટ ઉપર છે અને બીજા રાજ્યોએ એમને લઈ ગયા છે, એમને અરેસ્ટ કરવાની બાકી છે। તો બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી વિધાનસભાને, તપાસ કરવામાં આવી, કશું વાંધાજનક નથી મળ્યું। अलग अलग समय पे अलग अलग संस्थाओं के द्वारा ईमेल मार्फत ये धमकी भरी मेल भेजते रहते हैं। इसके अनुसंधान में भी તો વિધાનસભાને બોમ્બથી ઉડાવવાની ધમકી પછી સુરક્ષા તંત્ર એલર્ટ છે। જો કે સવાલો ચોક્કસ છે, વારંવાર આ પ્રકારની ધમકી પછી પણ શું કોઈ નક્કર કામગીરી થતી નથી? આ પ્રકારનો સવાલ ચોક્કસ આવી ઘટના ઉદ્ભવી રહ્યો છે। વિધાનસભા પરિસરને ખાલી કરાવાયું અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની મદદથી તપાસ કરાઈ, પરંતુ રાહતના સમાચાર એ છે કે કશું પણ વાંધાજનક નથી મળી આવ્યું। દરમિયાનમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી। રાજ્ય પોલીસ વડા, ગૃહ સચિવ સહિતના અધિકારી સાથે બેઠક બોલાવાઈ હતી। આ બોમ્બની ધમકી પછીની મહત્વપૂર્ણ બેઠક, જોકે તેમાં ચોક્કસ સમીક્ષાઓ થઈ છે, પરંતુ ક્યાંક કશુંક હજુ ખૂટતી કડી લાગી રહી છે। શા માટે આરોપી પકડાતા નથી? બોમ્બની ધમકી બાદ વિધાનસભામાં પક્ષ વિપક્ષના આમના સામને કટાક્ષ પણ જોવા મળ્યા છે। જીતુ વાઘાણીએ અમિત ચાવડાના કાળા શર્ટ પર કર્યો હતો કટાક્ષ। જીતુ વાઘાણીએ અમિત ચાવડાના શર્ટ પર કટાક્ષ કર્યો। કોઈ વિરોધ કરવાનો હોય ત્યારે કાળો શર્ટ પહેરાય, આ કહ્યું હતું જીતુ વાઘાણીએ। પાડોશી દેશે બોમ્બની ધમકી આપી ત્યારે અમિત ચાવડા કાળો શર્ટ પહેરીને આવ્યા। ખુશી થઈ કે અમિત ચાવડાએ તેનો વિરોધ કર્યો। અમિત ચાવડાએ જીતુ વાઘાણીને આપ્યો વળતો જવાબ। ધમકી મળી ત્યારે તમામ મંત્રી ધારાસભ્યો આમ તેમ ભાગ્યા હતા। કોરોના કાળમાં વગાડેલી થાળીની વાત યાદ અપાવતા અમિત ચાવડાએ આપ્યું હતું નિવેદન। બહાર જવાની જગ્યાએ થાળી વગાડી હોત તો પણ સારું થાત, આ પ્રકારના કટાક્ષ તેમણે કર્યા હતા।